આપણે ઓરેકલની અંદર યુનિટ 2 માં થિયરી જોઈ, એમાં ઘણું બધું પ્રેક્ટિકલ છે. તો એ પ્રેક્ટિકલ આપણે હવે વન બાય વન જોશું. તો સૌ પ્રથમ આપણે ઓરેકલ સ્ટાર્ટ કઈ રીતના કરવું એ સમજીએ. સ્ટાર્ટ પર ક્લિક કરી એમાં એસક્યુએલ પ્લસ આવી ગયું, એના પર ક્લિક કરશું આપણે. હવે તમે જ્યારે એસક્યુએલ પ્લસ ઉપર ક્લિક કરો છો તમને યુઝરનેમ અને પાસવર્ડ માંગશે. એમાં સિસ્ટમ મેનેજર આ યુઝરનેમ અને પાસવર્ડ આપશો એટલે લોગિન થઈ જશે અને આ એસક્યુએલ પ્રોમ્પ્ટ આવે છે. આપણે જે પણ કઈ કમાન્ડ આપવાના છે એ બધા કમાન્ડ આપણે એસક્યુએલ પ્રોમ્પ્ટ ઉપર આપવાના થશે. આપણે અહીંયા કમાન્ડ પ્રોમ્પ્ટ આવ્યા પછી આપણે કમાન્ડ બધા આપવા છે. તો આપણે જે કમાન્ડ થિયરિકલ સમજ્યા છીએ એ જ કમાન્ડ હું તમને પ્રેક્ટિકલ કરાવીશ. આ એક ટેબલ છે આપણી પાસે, આવું ટેબલ આપણે બનાવવું છે. તો ટેબલના ફિલ્ડ ક્યાં ક્યાં છે? રોલ નંબર, નેમ, એડ્રેસ, સિટી અને મોબાઈલ નંબર. આપણે રોલ નંબર છે એની શું કહેવાય કે ડેટા ટાઈપ કઈ રહેશે, નેમની ડેટા ટાઈપ કઈ રાખવી, એડ્રેસની કઈ રાખવી, સિટીની કઈ રાખવી અને મોબાઈલની કઈ રાખવી. આમાં નંબર આવશે વેરકેર 2, વેરકેર 2, વેરકેર 2. મોબાઈલ નંબરમાં પણ વેરકેર 2 જ લેશું. કેમ? તો કે મોબાઈલ ઉપર કોઈ પણ જાતની આપણે ગણતરી કરવાની હોતી નથી, કેલ્ક્યુલેશન નથી હોતું, એટલે મોબાઈલને પણ આપણે વેરકેર 2 જ રાખશું. એનું જો સોર્ટિંગ કરીએ તો એ પણ એના સ્ટ્રિંગ, એના જે ડિઝિટ હોય એના ઉપર જ હોય, એટલે એની અંદર આપણે વેરકેર 2 જ રાખશું. હવે ટેબલ ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ, તો સિન્ટેક્સ ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, કોલમ 1 ડેટા ટાઈપ સાઇઝ, કોલમ 2 ડેટા ટાઈપ સાઇઝ, જેટલી હોય એટલી. આ વસ્તુ આપણે સમજી ગયા હતા. હવે આના આધારે આપણે ટેબલ ક્રિએટ કરીએ. આ બધા યાદ રાખવાનું છે શું આમાં સિન્ટેક્સ હતી. ક્રિએટ ટેબલ, આપણે ટેબલનું નામ રાખીએ છીએ સ્ટુડન્ટ. બ્રેકેટમાં ફર્સ્ટ કોલમ રોલ નંબર, એની ડેટા ટાઈપ નંબર 3. એક ફિલ્ડ આવ્યું, બીજું ફિલ્ડ નેમ, વેરકેર 2 10. ત્રીજું ફિલ્ડ એડ્રેસ, વેરકેર 200. ચોથું ફિલ્ડ સિટી, વેરકેર 225. લાસ્ટ વન ઇઝ મોબાઈલ, વેરકેર 210. આ ટેબલ ક્રિએટ કરવાનો કોમાન્ડ બની ગયો. લાસ્ટમાં સેમિકોલન આપીને આપણે એન્ટર આપશું એટલે તમે જોઈ શકો છો ટેબલ ક્રિએટ થઈ ગયું. તો આ રીતના આપણે ટેબલ ક્રિએટ કરી શકીએ છીએ. હવે ટેબલ ક્રિએટ કર્યા પછી તમારે એનું શું કહેવાય, એની ડેફિનેશન જોવી, મીન્સ કે ટેબલના ફિલ્ડ ક્યાં ક્યાં છે જોવા હોય તો એના માટે કમાન્ડ છે DESC, ટેબલનું નામ. જો આ ડિસ્ક્રિપ્શન છે, તમને આખું બતાવશે કે ટેબલમાં ક્યાં ક્યાં ફિલ્ડ છે અને ક્યાં ક્યાં નામ છે. તો એ એક DSC થયું. હવે તમારે ટેબલ બની ગયું કમ્પ્લીટ, એમાં કેટલી રો છે એ જોયું હોય તો એના માટેનો સરળ કમાન્ડ છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. આમાં તે એક પણ રો નથી. કેમ? તો કે આપણે કોઈ રો ઇન્સર્ટ કરી જ નથી. હવે આપણે આમાં રોની અંદર ઇન્સર્ટ કરવાની વાત બધું બરાબર છે. પહેલા આપણે અલ્ટર શીખીએ કે ટેબલ બની ગયા પછી આપણને ઈચ્છા થાય મારે ટેબલમાં કંઈક ફેરફાર કરવો, એકાદી કોલમ હજી એડ કરવી છે, તો હું કઈ રીતના એડ કરી શકું એ આપણે શીખીએ. એના માટેનો કમાન્ડ જોઈ લઈએ. પહેલા આપણે આલ્ટર કમાન્ડ છે, બરાબર. અલ્ટર કમાન્ડ થી આપણે ટેબલની અંદર કોઈ પણ રો એડ કરી શકીએ, મોડિફાઈ કરી શકીએ અને ડ્રોપ કરી શકીએ. તો આપણે પહેલા એક રો કોલમ એડ કરીએ.
પછી એમાં ફેરફાર કરશું ને પછી એ જ કોલમને આપણે ડ્રોપ કરશું. તો એનો કમાન્ડની સિન્ટેક્સ જોઈ લો. અલ્ટર ટેબલ ટેબલ નેમ એડ કોલમનું નામ, એની ડેટા ટાઈપ અને એની સાઇઝ. તો આ રીતના આપણે કોલમ એડ કરી શકાય. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એની એજ એડ કરી છે અને કોર્સ બે ફિલ્ડ એડ કર્યા છે. આપણે આ જ વસ્તુ કરીએ, એજ અને કોર્સ એ બે ફિલ્ડ એડ કરીએ છીએ. અલ્ટર ટેબલ ટેબલનું નામ સ્ટુડન્ટ એડ એજ નંબર 3 કોર્સ varchar 2 10 ટેબલ અલ્ટર્ડ. હવે એમાં એડ થઈ છે કે નહીં જોવી હોય તો આપણી પાસે ઉપર જ કમાન્ડ છે dsc સ્ટુડન્ટ. જો આ બે કોલમ એડ થઈ ગઈ. હવે મારે એજ ની અંદર નંબર અને 3 ડેટા ટાઈપ છે, મારે એની અંદર પણ મારે varchar કરી દેવું છે. તો એના માટે મોડિફાઈ છે અલ્ટર ટેબલ ટેબલ નેમ મોડિફાઈ કોલમનું નામ અને કોલમની ડેટા ટાઈપ જે બી કંઈ આપ્યું હોય છે એ નીચે આપેલ છે. કોર્સને varchar 2 ને 20 માં કન્વર્ટ કર્યું. આપણે એજ માં કરીએ તો કમાન્ડ છે અલ્ટર ટેબલ સ્ટુડન્ટ મોડિફાઈ એજ varchar 2 10. હવે આપણે જોઈ લે ફેરફાર થઈ ગયો છે. સોરી, થઈ ગયો છે ફેરફાર. યસ. હવે આપણે ઈ કોલમને ડ્રોપ કરી દઈએ. એના માટેનું કમાન્ડ જોઈ લે, સિમ્પલ જ છે. અલ્ટર ટેબલ સ્ટુડન્ટ ડ્રોપ કોલમનું નામ. એમાં ડેટા ટાઈપ આપવાની રિક્વાયરમેન્ટ, ખાલી નામ આપી દો, કોલમ નીકળી જશે. અલ્ટર ટેબલ સ્ટુડન્ટ ડ્રોપ કોલમ એજ. dsc સ્ટુડન્ટ આવી ગયું. એજ નીકળી ગઈ. એવી રીતના આપણે કોર્સને પણ રિમૂવ કરી શકીએ. અલ્ટર ટેબલ સ્ટુડન્ટ ડ્રોપ કોલમ course કોર્સ. એક બીજી વાત, તમે કોઈ પણ ફિલ્ડનું નામ ચેન્જ કરી શકશો નહીં. તમને એમ થાય મારા રોલ નંબરનો સ્પેલિંગ છે એ મારે આમ લખવો છે, હું ફેરફાર નહીં કરી શકું. એક રસ્તો છે કે રોલ નંબરને ડિલીટ કરી અને પાછું એડ કરો, પણ એમાં એક પ્રોબ્લેમ મોટો છે કે રોલ નંબરમાં જે પણ કાંઈ ડેટા હશે બધો જતો રહેશે. એટલા માટે આપણે કોલમના નેમમાં ફેરફાર કરી શકતા નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે ટેબલનું નામ બદલી શક્યો. એનો કમાન્ડ રીનેમ છે સ્ટુડન્ટ સ્ટુડ 2 dsc સ્ટુડ એવું. dsc આપણે સ્ટુડન્ટ કરીએ ના પાડી દેશે, કારણ કે એનું નામ આપણે ચેન્જ કરીને સ્ટુડ કરી દીધું. આ રીતના આપણે ટેબલનું નામ બદલી શકીએ, ટેબલના ફિલ્ડમાં ફેરફાર કરી શકાય. હવે એક બીજું કમાન્ડ છે ડ્રોપ ટેબલ. ટેબલમાં ફેરફાર કર્યો, ક્રિએટ કર્યું, બધું બરાબર, પણ મારે ટેબલ જ નથી જોતું હોય તો ડ્રોપ ટેબલ સ્ટુડન્ટ સ્ટુડ DESC સ્ટુડ છે જ નહીં. એક બીજી વાત તમને અહીંયા કહું, મારે ટેબલનું લિસ્ટ જોવું હોય તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ. જેટલા ટેબલ હશે એનું લિસ્ટ આવશે. બહુ વધારે નથી, આટલા જ ટેબલ છે. આપણે ડિલીટ કરી નાખ્યું, બાકી આમાં તમને જોવા મળે. તમને એક બીજી વસ્તુ સરળ બતાવું. મેં ટેબલ ક્રિએટ કર્યું, મેં પ્રેમથી ડિલીટ કરી નાખ્યું. હવે મારે પાછું ક્રિએટ કરવાનું, તો એનો કમાન્ડ જો અહીંયા છે, આ સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરી દબાવો.
કંટ્રોલ સી કંટ્રોલ વી સિલેક્ટ કરીને કોપી કરી અને પેસ્ટ કરી દો એટલે આવી જશે. તો આ રીતના ટેબલ ક્રિએટ થઈ ગયો. જો આપણે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ, જે આપણે સ્ટુડન્ટ નામનું ટેબલ છે અહીં બતાવશે. આવ્યું? તો આ રીતના સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ, એના દ્વારા આપણે જેટલા પણ ટેબલ છે બધા ટેબલ જોવા હોય તો જોઈ શકીએ. તો અહીંયા આપણે જોયું ટેબલ ક્રિએટ કર્યું, એમાં કોલમો એડ ને માઇનસ, રિમૂવ, મોડિફાય જે બી બધું કર્યું, ટેબલને ડ્રોપ કર્યું, ટેબલની અંદર એનું જે છે ડિસ્ક્રિપ્શન જોયું અને ટેબલના લિસ્ટ જોતા શીખ્યા. હવે આપણે આગળ વધીએ. આગળ છે ઇન્સર્ટ. ટેબલની અંદર આપણે ડેટા ઇન્સર્ટ કરવો હોય તો ટેબલમાં ડેટા કઈ રીતના ઇન્સર્ટ કરી શકાય એ આપણે શીખીએ. ઇન્સર્ટ ઇન્ટુથી શીખી શકાય. ઇન્સર્ટની અંદર બે રીતે આપણે શીખાતા, એક વેલ્યુ ઇન્સર્ટ કરી અને નામ સાથે. તો આ વેલ્યુ વાળું પ્રોગ્રામ ક્વેરી છે. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ, ટેબલ નેમ, વેલ્યુઝ અને બધી વેલ્યુ આપી દે. તો આપણે અહીંયા એક્ઝામ્પલ છે એ રીતના આપણે આની અંદર ટ્રાય કરીએ. ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ, કોપી કરવાનું છે. આમાં ટેબલનું નામ બદલો. હવે પેલું ફિલ્ડ કયું છે? રોલ નંબર, બીજું નેમ, ત્રીજું એડ્રેસ, ચોથું સિટી, પાંચમું મોબાઈલ નંબર. આની અંદર જે કોઈ વેરકેર છે એને સિંગલ કોટેશનમાં આપવાના છે. ડેટ હોય તો એ પણ સિંગલ કોટેશનમાં આવશે. એન્ટર આપીએ. આ ડેટા ઇન્સર્ટ થઈ ગયો. હવે સિલેક્ટ કરીએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, આવી ગયું. રોલ નંબર, નેમ, એડ્રેસ. એડ્રેસને આપણે બહુ મોટું ફિલ્ડ રાખ્યું છે એટલા માટે એ થોડુંક સેટિંગ વિખાઈ ગયું છે, પણ આપણે મોડિફાઈ કરી નાખીએ, આપણને આવડે જ છે. અલ્ટર ટેબલ સ્ટુડન્ટ, મોડિફાઈ એડ્રેસ, varchar 2 15. થઈ ગયું વ્યવસ્થિત? તો આ રીતના આપણે ટેબલમાં ફેરફાર કરી શકીએ છીએ. ટેબલમાં રો ઇન્સર્ટ કરી શકાય છે. આ રીતના એક રો ઇન્સર્ટ કરી આપણે ગમે એટલી રો ઇન્સર્ટ કરવી હોય તો કરી શકીએ. હવે હું તમને નેમ અને વેલ્યુ વાળું બતાવું. આની સિન્ટેક્સ છે કે નેમ આપવાના કોલમના પછી વેલ્યુ આપવાની. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, કોલમ નેમ, વેલ્યુઝ અને વેલ્યુ. એનાથી આપણે પાર્સલી ડેટા ઇન્સર્ટ કરી શકાય. તમને એક્ઝામ્પલથી સમજાવું. આ ઇન્સર્ટ વાળી કોલમ છે. હું આની અંદર સ્ટુડન્ટનું નામ અને એડ્રેસ જ આપું છું, સિટી અને મોબાઈલ નંબર નથી આપતો. શું થાય છે? એરર આવે છે, નો ઇનફ ડેટા. તો હવે એના માટે મારે શું કરવાનું? તો મારે આટલું જ ઇન્સર્ટ કરવું હોય તો મારે અહીંયા કોલમના નામ આપવા પડશે. રોલ નંબર, નેમ અને એડ્રેસ. હવે હું આપીશ તો ચાલશે. થઈ ગયું? તો એમાં શું થાય જોઈએ આપણે. ફક્ત એડ્રેસ આવશે, સિટી અને મોબાઈલ નંબર આવશે નહીં. તો આ રીતના આપણે ડેટા ઇન્સર્ટ કરવો હોય તો ઇન્સર્ટ કરી શકીએ છીએ. બે રીતે થાય. એક તો બધી વેલ્યુ આપવી હોય તો કોલમના નામ આપ્યા વગર, અને અમુક જ ડેટા ઇન્સર્ટ કરવું હોય તો કોલમના નામ સાથે. ટેબલ ક્રિએટ કર્યું, એમાં ડેટા ઇન્સર્ટ કર્યા, અપડેટ કર્યા, ડિલીટ કર્યા, આ બધું શું શીખા. હવે જે નેક્સ્ટ ટોપિક આપણે શીખવાનો છે એ ટોપિક છે પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ. તો આપણે એ વસ્તુ જોશું. એના માટે મેં ટેબલ બનાવ્યા છે. પેલું એક સ્ટુડન્ટનું ટેબલ છે, એમાં પ્રાઇમરી કી આપેલ છે.
ખબર નહીં, પાછું આપણે ક્રિએટ કરીએ. ઓકે, ટેબલ ક્રિએટ થઈ ગયું. આગળ હતું એને આપણે ડિલીટ કરી અને નવું ટેબલ ક્રિએટ કર્યું. હવે આની અંદર પ્રાઇમરી કી આપી, એનાથી શું થાય છે એ વસ્તુ આપણે જોઈએ. તો આપણે ડેટા ઇન્સર્ટ કરીએ. ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ 1 હિતેશ કેશોદ. ઇન્સર્ટ થઈ ગયું. હું આ જ રો બીજી વાર ઇન્સર્ટ કરું. શું આવ્યું? યુનિક કન્સ્ટ્રેન્ટ સિસ્ટમ ડોટ ધીસ વાયોલેટેડ. મતલબ રોલ નંબર 1 છે, હું બીજી વાર ના આપી શકું. પ્રાઇમરી કીનો નિયમ છે યુનિક હોવું જોઈએ. તો રોલ નંબરમાં પ્રાઇમરી કી છે, હું એક કામ કરું, અહીંયા 11 કરી દઉં, 2 કરીએ. ચલો, એક્સેપ્ટ કરી લીધું. બીજી કોઈ પણ વેલ્યુ ડુપ્લિકેટ હશે તો ચાલશે, પરંતુ આપણે રોલ નંબરની અંદર પ્રાઇમરી કી આપેલી છે એટલા માટે માં ડુપ્લિકેટ વેલ્યુ આપી શકતા નથી. નેક્સ્ટ આપણે નલ આપીએ. એમાં આ જગ્યા પર હું નલ આપું છું. શું થયું? કેન નોટ ઇન્સર્ટ નલ. અહીંયા નલ પણ ના આપી શકાય. પ્રાઇમરી કી જ્યારે મેં તમને કરાવેલી ત્યારે મેં તમને કીધેલું છે કે પ્રાઇમરી કીમાં ડુપ્લિકેટ વેલ્યુ પણ ન ચાલે ને નલ પણ ના ચાલે. એમાં વેલ્યુ આપવી ફરજિયાત છે. તો અહીંયા નલ આપ્યું તો પણ ના પાડી દીધી. કેન નોટ ઇન્સર્ટ નલ ઇન્ટુ. રોલ નંબરમાં નલ આપી શકતા નથી. બીજે ક્યાંય પણ નલ આપીએ તો ચાલશે. ચલો આપણે અહીંયા 3 આપી દઈએ અને સિટીને નલ આપીએ આપણે. એક્સેપ્ટ કરી લીધું. તો આ છે પ્રાઇમરી કી. પ્રાઇમરી કી દ્વારા આપણે કોઈ પણ વેલ્યુ ઇન્સર્ટ કરીએ યુનિક હોવી જોઈએ પ્રાઇમરી કી ફિલ્ડમાં, અને બીજી વાત તો કે નલ ન હોવું જોઈએ. તો આ રીતના આપણે બીજા રેકોર્ડ ઇન્સર્ટ કરીએ. 5 રેકોર્ડ કરી દઈએ. 4th પ્રદીપ કેશોદ, 5th નિતેશ અજાબ, થઈ ગયા રેકોર્ડ ઇન્સર્ટ. તો આ રીતના આપણે 5 રેકોર્ડ ઇન્સર્ટ કર્યા છે. આ ફાઇલને હું સેવ કરી દઉં ડેસ્કટોપ પર. ઓરેકલ ડેટા. ઓકે, તો આ રીતના આપણે પ્રાઇમરી કી આપતા શીખ્યા. એમાં કઈ રીતના ડેટા ઓપરેશન થાય એ વસ્તુ આપણે જોઈ. હવે આપણે એની અંદર પ્રાઇમરી કી આપી છે, એના આધારે આપણે ટેબલ બનાવશું અટેન્ડન્સ. આ ટેબલમાં મેં શું કર્યું છે? રોલ નંબર, રેફરન્સ ઇઝ સ્ટુડન્ટ રોલ નંબર. એટેન્ડન્સ ટેબલની અંદર આપણે જે પણ કઈ ડેટા ઇન્સર્ટ કરશું એ કોના રેફરન્સથી આવશે? તો કે સ્ટુડન્ટ ટેબલના જે રોલ નંબર છે. મતલબ તમે ત્યારે જ એટેન્ડન્સ લઈ શકો જ્યારે સ્ટુડન્ટ ટેબલમાં એ ડેટા હોય, નહીતર નહીં. ત્યારે જ લઈ શકીએ આપણે એટેન્ડન્સમાં. હું કોની એટેન્ડન્સ લઈ શકું? જેનું એડમિશન થયું એની કે ગમે એની? તો કે જેનું આપણે એડમિશન થયું હોય એ જ વ્યક્તિની એટેન્ડન્સ લઈ શકીએ, બીજાની લઈ શકતા નથી. તો અહીંયા આપણે જે વસ્તુ કરી, આ ફોરેન કી કહેવાય. આ રીતના એક આપણે ફોરેન કી આપી શકાય. બીજી એક રીતે ફોરેન કી આપી શકીએ, એ પણ વસ્તુ તમને બતાવું. અહીંયા આ ટેબલ જેમ ક્રિએટ કરી એમ કરી દીધું. લાસ્ટમાં ફોરેન કી કેમ આપી? તો કે રોલ નંબરમાં રેફરન્સ ઇઝ સ્ટુડન્ટ, એટલે ટેબલનું નામ અને એ ફિલ્ડનું નામ જેમાં પ્રાઇમરી કી છે. જો આ ટેબલ ક્રિએટ થઈ ગયું રિઝલ્ટનું. એમાં આપણે લાસ્ટમાં ફોરેન કી આપેલી છે. આપણે એક બીજું કોઈ ટેબલ બનાવીએ. ક્રિએટ ટેબલ ABC રોલ નંબર
રેફરન્સીસ રિઝલ્ટ M1 એમાં પણ નંબર છે. સોરી સાઈઝ આપવાનું પૂરે મિસ્ટેક થઈ ગઈ. ઓકે, હવે હું આ ટેબલને કરું. શું કીધું? નો મેચિંગ યુનિક ઓર પ્રાઇમરી કી ફોર ધીસ કોલમ લિસ્ટ. M1 છે એ પ્રાઇમરી કી ફોરેન કી નથી એટલા માટે નહીં ચાલે. જો અહીંયા હું આગળ સ્ટુડન્ટ રોલ નંબર આપી દઉં તો લઈ લેશે. લઈ લીધું. મતલબ આની અંદર એનો જ રેફરન્સ આપણે આપી શકીએ કે જેની અંદર પ્રાઇમરી કી આપેલું હોય. જો આ રોલ નંબરનો આપણે રેફરન્સ આપ્યો સ્ટુડન્ટના, પણ એમાં પ્રાઇમરી કી આપી છે એટલે બાકી ના આપી શકું. તો આ રીતના આપણે એવા જ ટેબલનો રેફરન્સ આપી શકાય કે જેનું આપણે પ્રાઇમરી કી આપેલી હોય. બરાબર? તો એક વસ્તુ આપણે સમજ્યા. તો પ્રાઇમરી કીના ટેબલ બનાવીને એમાં ડેટા પણ ઇન્સર્ટ કરી દીધો. હવે હું તમને એના ચાઇલ્ડ ટેબલ, આ બંને ટેબલ છે ચાઇલ્ડ ટેબલ કહેવાય, એમાં ડેટા ઇન્સર્ટ કરતા શીખવાડું. ઇન્સર્ટ ઇનટુ result values 1 roll number mark 11 22 33. કઈ પ્રોબ્લેમ આવ્યો નહીં, ઇઝીલી એક્સેપ્ટ કરી લીધા. બટ આમાં 5 જ રોલ નંબર છે 1 to 5. તો હવે હું અહીંયા છે ને 10 આપું છું. શું કીધું તું? ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ, પેરેન્ટ કી નોટ ફાઉન્ડ. 10 નંબરનો રોલ નંબર સ્ટુડન્ટમાં નથી એટલે તમે રિઝલ્ટમાં 10 રોલ નંબર આપી શકતા નથી. સમજાય છે વસ્તુ? 1 થી 5 કોઈ પણ ચાલશે. 1 થી 5 તમે કોઈ પણ આપી દો, એક્સેપ્ટ કરશે. પણ 1 થી 5 સિવાયનો કોઈ પણ આપશો એટલે એક્સેપ્ટ કરશે નહીં. ઓકે, હવે જો અહીંયા સિલેક્ટ કરીને જોશું તો આપણને બધું જોવા પણ મળશે છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ રિઝલ્ટ. હવે તમને એક બીજી વસ્તુ બતાવું. ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર રોલ નંબર ઇક્વલ ટુ 3. ડિલીટ થઈ ગયું. રોલ નંબર ઇક્વલ ટુ 5 ના પાડી દીધી. કેમ? તો તમે જોઈ શકો છો આમાં 3 નંબરનો ડેટા નથી. રેડી? તો એને ઇઝીલી ડિલીટ કરવા દીધું. પણ આમાં 5 નંબરનો ડેટા છે તો એ 5 નંબર ના પાડી દીધી. ભાઈ 5 નંબર તમે ડિલીટ નહીં કરી શકો. પેરેન્ટ ટેબલમાંથી તમે એ જ ડેટા ડિલીટ કરી શકો જેનો ડેટા ચાઇલ્ડમાં ના હોય. એડમાં ઉલટું, પેરેન્ટમાં હોય જે ચાઇલ્ડમાં એડ થાય અને પેરેન્ટમાંથી એડ ડિલીટ થાય જે ચાઇલ્ડમાં ના હોય. તો આ રીતના પ્રાઇમરી કી અને ફોરેન કી છે એમાં ડેટા કઈ રીતના ઇન્સર્ટ કરવો અને કઈ રીતના ડિલીટ કરવો એ વસ્તુ મેં તમને સમજાવી છે. આપણે ફોરેન કી અને પ્રાઇમરી કી જોયું. હવે યુનિક જોઈએ. અહીંયા મેં યુનિક આપેલું છે. એનાથી શું થાય છે આપણે ચેક કરીએ. ટેબલ ક્રિએટ થઈ ગયું. એમાં ડેટા ઇન્સર્ટ કરીએ. ઇન્સર્ટ ઇનટુ book, values 1, book name is ABC, price is 1 to 0. એક્સેપ્ટ કરી લીધું. હું એને રો બીજી વાર આપીશ તો ના પાડશે પાછું. યુનિક કન્સ્ટ્રેન્ટ વાળું આવશે. કેમ? તો કે આ યુનિક છે. જેનું બુક આઈડી છે, બુક નંબર એ યુનિક છે એટલે એકવાર આપી શકીએ, 2 વાર આપી શકતા નથી. પરંતુ આમાં હું નલ આપી શકીશ. કરી લીધું એક્સેપ્ટ. તો આ પ્રાઇમરી કી અને ફોરેન કી વચ્ચેનો ડિફરન્સ છે. પ્રાઇમરી કીમાં નલ એક્સેપ્ટ કરતું નથી, જ્યારે યુનિક છે એની અંદર નલ એક્સેપ્ટ કરશે. ઠીક છે? તો આ યુનિક કન્સ્ટ્રેન્ટ છે. એની અંદર પણ આપણે જેટલી રો ઇન્સર્ટ કરી એટલી કરી શકીએ છીએ.
યુનિક કન્સ્ટ્રેન્ટ આપણે જોયા પછી હવે આપણે નેક્સ્ટ ચેક કન્સ્ટ્રેન્ટ જોશું. ચેક કન્સ્ટ્રેન્ટ કઈ રીતના આપણે ચેક કરવું એ આપણે પ્રેક્ટિકલ જોઈએ. આપણે પહેલા બુક ટેબલને ડ્રોપ કરીએ. ઓકે, આ બની ગયું છે. હવે આપણે આમાં રો ઇન્સર્ટ કરીએ. આ ઇન્સર્ટ થઈ ગઈ રો. હવે એક વસ્તુ જોઈએ આપણે, અહીંયા હું 10 આપી દઉં છું અને ચેક કરું છું. શું? ચેક કન્સ્ટેન્ટ વાયોલેટેડ. આપણે એવું આપેલું છે કે પ્રાઇસ છે એ 100 કરતા મોટી હોવી જોઈએ. પ્રાઇસ ગ્રેટર દેન 100. તો આપણે 120 આપ્યું તો એક્સેપ્ટ કરી લીધું છે. પણ જ્યારે આપણે 10 આપીએ છીએ, એક વસ્તુ ચેક કન્સ્ટેન્ટ કે પ્રોબ્લેમ છે. તો 100 ગમે તે આપો કિંમત, તમે એક્સેપ્ટ કરી લેશે. તો ધીસ ઇઝ અ ચેક કન્સ્ટેન્ટ. ચેક કન્સ્ટેન્ટ આપણે ઘણી જગ્યાએ સ્ટ્રિંગમાં પણ યુઝ કરી શકીએ છીએ, બધે યુઝ કરી શકીએ છીએ. નોટ નલ. આ લાસ્ટ કન્સ્ટેન્ટ છે નોટ નલ, એ આપણે ચેક કરીએ. આ જે ટેબલ છે એની અંદર આપણે એક વસ્તુ કરીએ. નલ આપી દઈએ. આમાં પણ યુનિક કન્સ્ટેન્ટ આવે છે. હવે આપણે એવું કરીએ કે નામ છે ને એ નથી આપતા અને પ્રાઇસ આપી દઈએ. એક્સેપ્ટ કરી લીધું. અહીંયા નલ લઈ લે છે, પણ મારે નામ પણ નલ એક્સેપ્ટ કરાવવું નથી. એ યુનિક ના આપી શકું, પ્રાઇમરી કી પણ ના આપી શકું. તો મારો પ્રશ્ન શું છે કે ભાઈ મારે ત્યાં નલ પણ એક્સેપ્ટ નથી કરાવવું. તો એના માટે આપણે ટેબલમાં થોડોક ફેરફાર કરવો જોશે. અહીંયા જસ્ટ લખવાનું છે નોટ નલ. ડ્રોપ ટેબલ બુક. તો આ રીતના આપણે કરી શકીએ. હવે હું આ જ વસ્તુને અહીંયા ઇન્સર્ટ કરાવું. નોટ ઇન્સર્ટ નલ ઇન્ટુ બુક નેમ. તો આ છે નોટ નલ. કારણ કે આપણે ટેબલ ક્રિએટ ટાઈમે કીધું કે આમાં નલ એક્સેપ્ટ કરવું નથી, તો હવે તમે નલ વેલ્યુ આપી શકતા નથી. તો આ હતું નોટ નલ. તો આ કન્સ્ટેન્ટ હતા પ્રાઇમરી કી, ફોરેન કી, ચેક, યુનિક અને નોટ નલ.